સંયુક્ત કુટુંબ હોય છે, બધા દાંત કાઢતા હોય છે ને, એની અંદર એક બે વ્યક્તિ એવા હોય છે જે ખૂબ સહન કરતા હોય છે, એટલા માટે એ પરિવાર સાથે હોય છે. આ સહન શક્તિ સમજદાર વ્યક્તિમાં જ હોય છે. ઘણા લોકો એમ હોય કે અમારે સમજવાનું સમજે. ઘણા લોકોની એક મેન્ટાલિટી કે ભાઈ ખોટું સહન ન થાય તો પરિવારમાં ખોટું પણ સહન કરવું પડે. સાચું કોઈથી સહન કરવાનું હોય? સાચું કોઈથી સહન જ ન કરે. સંબંધોને ટકાવી રાખવા માટે ધીરજ સામેવાળો વ્યક્તિ જ્યાં લગી નથી સમજી શકતો ત્યાં લગી ખોટું પણ સહન કરવું પડે. સંયુક્ત કુટુંબ હોય છે, બધા દાંત કાઢતા હોય છે ને, એની અંદર એક બે વ્યક્તિ એવા હોય છે જે ખૂબ સહન કરતા હોય છે, એટલા માટે એ પરિવાર સાથે હોય છે. આ સહન શક્તિ સમજદાર વ્યક્તિમાં જ હોય છે. ઘણા લોકો એમ હોય કે અમારે સમજવાનું સમજે. ઘણા લોકોની એક મેન્ટાલિટી કે ભાઈ ખોટું સહન ન થાય તો પરિવારમાં ખોટું પણ સહન કરવું પડે. સાચું કોઈથી સહન કરવાનું હોય? સાચું કોઈથી સહન જ ન કરે. સંબંધોને ટકાવી રાખવા માટે ધીરજ સામેવાળો વ્યક્તિ જ્યાં લગી નથી સમજી શકતો ત્યાં લગી ખોટું પણ સહન કરવું પડે. સંયુક્ત કુટુંબ હોય છે, બધા દાંત કાઢતા હોય છે ને, એની અંદર એક બે વ્યક્તિ એવા હોય છે જે ખૂબ સહન કરતા હોય છે, એટલા માટે એ પરિવાર સાથે હોય છે. આ સહન શક્તિ સમજદાર વ્યક્તિમાં જ હોય છે. ઘણા લોકો એમ હોય કે અમારે સમજવાનું સમજે. ઘણા લોકોની એક મેન્ટાલિટી કે ભાઈ ખોટું સહન ન થાય તો પરિવારમાં ખોટું પણ સહન કરવું પડે. સાચું કોઈથી સહન કરવાનું હોય? સાચું કોઈથી સહન જ ન કરે. સંબંધોને ટકાવી રાખવા માટે ધીરજ સામેવાળો વ્યક્તિ જ્યાં લગી નથી સમજી શકતો ત્યાં લગી ખોટું પણ સહન કરવું પડે. સંયુક્ત કુટુંબ હોય છે, બધા દાંત કાઢતા હોય છે ને, એની અંદર એક બે વ્યક્તિ એવા હોય છે જે ખૂબ સહન કરતા હોય છે, એટલા માટે એ પરિવાર સાથે હોય છે. આ સહન શક્તિ સમજદાર વ્યક્તિમાં જ હોય છે. ઘણા લોકો એમ હોય કે અમારે સમજવાનું સમજે. ઘણા લોકોની એક મેન્ટાલિટી કે ભાઈ ખોટું સહન ન થાય તો પરિવારમાં ખોટું પણ સહન કરવું પડે. સાચું કોઈથી સહન કરવાનું હોય? સાચું કોઈથી સહન જ ન કરે. સંબંધોને ટકાવી રાખવા માટે ધીરજ સામેવાળો વ્યક્તિ જ્યાં લગી નથી સમજી શકતો ત્યાં લગી ખોટું પણ સહન કરવું પડે. સંયુક્ત કુટુંબ હોય છે, બધા દાંત કાઢતા હોય છે ને, એની અંદર એક બે વ્યક્તિ એવા હોય છે જે ખૂબ સહન કરતા હોય છે, એટલા માટે એ પરિવાર સાથે હોય છે. આ સહન શક્તિ સમજદાર વ્યક્તિમાં જ હોય છે. ઘણા લોકો એમ હોય કે અમારે સમજવાનું સમજે. ઘણા લોકોની એક મેન્ટાલિટી કે ભાઈ ખોટું સહન ન થાય તો પરિવારમાં ખોટું પણ સહન કરવું પડે. સાચું કોઈથી સહન કરવાનું હોય? સાચું કોઈથી સહન જ ન કરે. સંબંધોને ટકાવી રાખવા માટે ધીરજ સામેવાળો વ્યક્તિ જ્યાં લગી નથી સમજી શકતો ત્યાં લગી ખોટું પણ સહન કરવું પડે.